धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चितवे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो साथ चितवे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। ता पीछे आए रास में, इंद्र जोग माया जागृत, जहाँ विरह विलास दो, देख के फिरे ईत, देख के फिरे ईत। કાલે આપણે ધામધની ગુજરાતી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની બાલાજીની મહેરથી જોયું કે કેવી રીતે આપણે વ્રજમાંથી કાલમાના બ્રહ્માંડમાંથી યોગમાયાના બ્રહ્માંડમાં રાસમાં પ્રવેશ કર્યો, કેવી રીતે ધણીએ આપણા માટે સુંદર વૃંદાવન સજાવી દીધું અને એ વૃંદાવનમાં ધણીએ આપણને બોલાવ્યા છે. કેવી રીતે? તો વાંસળી વગાડીને, વાંસળીની ધૂન વગાડીને, એ ધૂન બધાએ સાંભળી, આખા કાળમાના બ્રહ્માંડમાં સાંભળી, બધા દેવી દેવતાઓ સાંભળી, વ્રજના વાસીઓ સાંભળી અને એ સિવાયના પણ બીજા બધા ગામવાળા પણ સાંભળી, પણ કોઈને પણ એ ખબર ના પડી કે એ વાંસળી કોણ વગાડી રહ્યું છે, ક્યાંથી વાગી રહી છે અને કોને બોલાવી રહી છે, કોના માટે વાગી રહી છે, એ પણ કોઈને ખબર પડી નહીં. માત્ર ને માત્ર ગોપીઓ જ એકમાત્ર એવી સખીઓ છે એ વ્રજમાં કે એમને જ માત્ર ખબર પડી કે આ વાંસળી ધણી મને બોલાવવા માટે વગાડી રહ્યા છે, કે આ વાંસળી મારા ધણી મારા માટે વગાડી રહ્યા છે, મારો વાલો મારો કાનુડો મારા માટે વગાડી રહ્યા છે. એ વાંસળીની ધૂનમાં દરેકે દરેક ગોપીના નામ ઉચ્ચારણ થઈ રહ્યા છે, બોલાઈ રહ્યા છે, એને એ નામથી જ એમને બોલાવે. જેવું વાંસળીની ધૂન સાંભળી તામસી, રાજસી અને સાતસી સખીઓ દોડી ગઈ. તામસીએ તરત જ તન છોડી દીધા, રાજસીએ શૃંગાર કરીને તન છોડીને નીકળી અને સાથે સાથે તામસીએ સાતસીએ શું કર્યું તો તડપીને એ અગ્નિમાં તડપીને એમને તન છોડીને યોગમાં કાલમાયાનું બ્રહ્માંડ છોડીને યોગમાયામાં પ્રવેશ કર્યો. જ્યારે સખીઓ ગોપીઓ આવી રીતે દોડીને જતી હતી એ જોઈને કુમારિકા સખીઓ જે હતી એ પણ એમની પાછળ દોડી ગઈ. તો આ રીતે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને શું કર્યું? કાલમાયાના બ્રહ્માંડને ગૌપદ વચ સંસાર સમજીને છોડી દીધો પલવારમાં અને યોગમાયાના અખંડ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. પણ કોઈને પણ ખબર નથી કે આપણે કાલમાયાનું બ્રહ્માંડ છોડી દીધું છે, કાલમાયાના બ્રહ્માંડમાં હવે કોઈ નથી રહ્યું, એ લય થઈ ગયું છે અને આપણે જ્યાં આવ્યા છે એ અખંડ વૃંદાવન છે કે અખંડ યોગમાયાનું બ્રહ્માંડ છે, એની ભૂમિ છે, એ પણ આપણને ખબર નથી. જેવું આપણે રાસમાં પહોંચ્યા એવું જ ધણીએ શું કર્યું? આપણને ઉથલા વચનો કીધા. ઉથલાના વચનો કહીને ધણીએ શું જોવા માંગ્યું? આપણી શું પરીક્ષા કરી કે ક્યાંક આપણું મન કે આપણું ચિત્ત ત્યાં કાલ માયામાં ક્યાંક રહી તો નથી ગયું ને, કે માયાનો પાસ હજી લાગેલો તો નથી ને. એના માટે થઈને ધણીએ એ ઉથલા વચનો કીધા અને આપણા બધાના જે વિરહ થઈ રહ્યો હતો ને ઉથલાના વચનો સાંભળીને, એ વચનોથી હવે ધણીએ મુક્ત કર્યા, બધાને પોતાના હાથેથી ઊભા કર્યા. જે સખીઓ બેભાન થઈ ગઈ હતી એ સખીઓને ઊભી કરી અને સાથે સાથે તામસી સખીઓમાં ઇન્દ્રાવતી જે માણિકદેવ જે છે એમણે શું કર્યું? ધણીને વળતો જવાબ આપ્યો અને ધણીને પણ ચૂપ કરાવી દીધો. પછી આપણે વૃંદાવન જોયું. વૃંદાવન ધણી આપણા માટે કેટલું સુંદર સજાવ્યું છે એ આપણે જોયું અને સાથે સાથે હવે શું છે? રાસની રામતો શરૂ થઈ. હવે ધણીએ આપણા માટે જે રાસની સુંદર લીલા કરવા માટે આટલું સુંદર વૃંદાવન સજાવ્યું છે એ વૃંદાવન દેખાડીને હવે રાસની રામતો શરૂ કરે છે.
એક પછી એક આપણે અલગ 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 રમતો રમતા જઈએ છીએ. ત્યાં આપણા તન નુરી છે. ધણીએ પણ પોતાનું નુરી તન કિશોર તન ધારણ કરે છે. આપણા પણ કેવા તનો છે? કિશોર તન છે. આપણે બધાની લીલા કિશોર તન. અને આ રીતે રાસની લીલા પ્રારંભ થઈ. હવે રાસની લીલા અડધી થઈ. હવે શું થાય છે? અંતર ધ્યાનની લીલા શરૂ થાય છે કે રાસની સુંદર સુખો આનંદ આપણે લીધા, રામતો રમી. પણ હવે ધણીએ શું જોયું કે આ સખીઓ અને એ તનની અંદર ધણીનું જે તન જે મૂળ તન ધારણ કર્યું છે ને રાસમાયામાં યોગમાયામાં, તો એ રાસમાં જે નવ તન ધારણ કર્યું છે એમાં જે એમની અંદર આતમ અક્ષરબ્રહ્મની વિરાજમાન હતી, એ આતમ અને સખીઓની આતમ બંને શું થયું છે? એકબીજા સાથે પરસ્પર રમી રહી છે. એટલું સુંદર આનંદ લઈ રહી છે ને કે બેવ પોતાના ભાન ભૂલી ગયા છે. જેવી રીતે આપણે ટીવી સિરિયલ જોતા હોઈએ, પિક્ચરો જોતા હોઈએ, તો આપણને કેવું ટૂંક સમય માટે આપણને એવું લાગે કે આપણે જ એ છીએ, અને એના માટે થઈને શું થાય? આપણે પણ રડીએ, હસીએ, જેવું સીન આવે ને એવું આપણને ફીલ થાય. એ જોવાની લીલા છે કે આપણે જ્યારે જોઈએ ને તો આપણે એમાં મગ્ન થઈ જઈએ છીએ, અંદર ડૂબી જઈએ છીએ. એટલે એ જે કેરેક્ટર જે કરતું હોય છે ને, એ કેરેક્ટર આપણે પોતાને માની લઈએ છીએ. તો એવી જ રીતે અહીંયા આગળ બન્યું છે કે અક્ષરબ્રહ્મની જે આતમ છે ને, એ આતમ શું કરી રહી છે? આ રાસને જોઈ રહી છે. યોગ માયામાં જે ઘડીએ મૂડી તન ધારણ કર્યું છે ને, બાકે વિહારી એ તનમાં બેસીને જોઈ રહે છે કે આ રીતે લીલા થઈ રહી છે. પણ એમને કોઈ સુધ રહી નથી. એ બસ મગ્ન થઈ ગયું છે. અને તન પણ મગ્ન થઈ ગયું છે, સાથે સાથે અક્ષરની આત્મ પણ મગ્ન થઈ ગઈ છે. અને સખીઓ પણ બધી રાસના સુખોમાં, રાસની લીલાઓમાં મગ્ન થઈ ગઈ છે. ત્યારે શું થાય છે? અંતર ધ્યાનની લીલા માટે ધણી નક્કી કરે છે કે હવે આ બધાને શુદ્ધ આપવી જરૂરી છે. તો શું કરે? ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીતા, એ દો મગન हुए खेलता, जब जोश लियो खेच कर, तब चित्त चौक भई अक्षर. फिर मूल स्वरूपे देखा તીતા. મૂળ સ્વરૂપ ચોપાઈ શું કહે છે કે આ મૂળ સ્વરૂપ કોણ છે? ધણી. ધણીનું પોતાનું મૂળ સ્વરૂપ છે. એ મૂળ સ્વરૂપે શું જોયું કે એક દો મગન હોય ખેલત. આ બંને શું કરે છે? મગ્ન થઈને ખેલી રહ્યા છે, રમી રહ્યા છે, રાસ કરી રહ્યા છે. આ રાસની લીલામાં બંને એકબીજાની સાથે એટલા તલ્લીન થઈ ગયા છે કે કોઈને કોઈની સુધ રહી નથી, કોઈને પોતાની પણ સુધ રહી નથી. જબ જોશ લિયો ખેંચ કર, એ નુરી તન જે બાકે વિહારીનું તન કિશોર તન ધારણ કર્યું હતું ધણીએ, એ કિશોર તનમાં શું હતું? ધણીનો જોશ આવી શકી અને સાથે સાથે અક્ષરની આત્મ. બરાબર. હવે શું થયું? જોશ ખેંચી લીધો. તબ જોશ લિયો ખેંચ કર, જોશ પલવાર માટે એ તનમાંથી ખેંચી લીધો. હવે તનમાં કોણ રહ્યું? માત્ર ને માત્ર અક્ષર. હવે ધણીનો જોશ અંદર નથી, ધણીની શક્તિ અંદર નથી. એટલે જેવો જોશ ખેંચી લીધો ને, એવો આપણને સખીઓને પણ એ તન દેખાવાનું બંધ થઈ ગયું. આપણે સુધબુધ ભૂલી ગયા હતા ને કે આપણી સાથે, આપણે ધણી સાથે રાસ લીલા કરી રહ્યા છે, કે આપણી રાસની રામતો થઈ રહી છે. તો આપણી આ સુધબુધમાં પણ હવે શું થયું? ભંગ પડી ગયો. વચ્ચે અંતર ધ્યાન લીધી ગયા. જેવો ધણીએ જોશ ખેંચી લીધો ને, સખીઓને શું થઈ ગયું? એ તન દેખાવાનું બંધ થઈ ગયું, દ્રશ્ય નથી આવી રહ્યું હવે. અને સાથે સાથે અક્ષરની આતમ શું થયું? ચોંકી. તબ ચિત્ત ચોક ભઈ અક્ષર. હવે અક્ષર એકલા રહ્યા એ તનની અંદર, તો હવે શું થયું? એમને ચોંકી ગયા. ચોંકીને જોયું તો એમને કોઈ સુધ નથી રહી. આ હું શું કરી રહ્યો છું? ક્યાં છું? કેવી રીતેની લીલા થઈ રહી છે? કશી ખબર નથી. એટલે આગળ પ્રકાશ હિન્દુસ્તાનીની જે ચોપાઈઓ છે, વાણીમાં જે ઘણી પ્રમાણ સહિત આપણને બધું ખુલાસા કરીને બતાવ્યા છે, એ બધી વાતમાં અહીં શું કહે છે સામે? કોન બન કોન સખિયા કોન હમ, યો ચોક કે ફિરી આતામ, રાસ આયા મીને જાગૃત બુધ, ચુભ રહી હૃદય में સુધ.
કોણ બન કોણ સખ્યા કોણ હમ. જેવું અક્ષર ચોંકી ઉઠ્યા અંતર્ધ્યાનની લીલામાં જોશ ખેંચી લીધો એવો જ અક્ષર એકલા ગયા એ તનની અંદર મૂરી તનમાં. એટલે એમને શું જોયું કે આ તો કઈક લીલા થઈ રહી છે. મને એમ લાગતું હતું કે હું કરી રહ્યો છું પણ મારી લીલા તો નથી, હું તો આવી લીલા નથી કરતો. એટલે શું વિચારે છે આ સખ્યો કોણ છે જેમની સાથે લીલા થઈ રહી હતી? કોણ બન. આ વન કયું છે? વૃંદાવન આપણા માટે સજાવ્યું છે ને ધણીએ. તો અક્ષર બ્રહ્મે પણ શું જોયું? આ વૃંદાવન જોયું કે આટલું સુંદર વૃંદાવન આ ક્યાંનું છે? આ ભૂમિ આ જમીન જે છે એ ક્યાંની છે? હું ક્યાં ઊભો છું એ પણ એમને શુદ્ધ નથી. કેવલ બ્રહ્મા એમની જ બુદ્ધિમાં આ રાસ રમી રહ્યો છે પણ એમની જ બુદ્ધિ કેવી છે? ફરામોશ, જાગ્રત નથી. એટલે એમને આ બધી ખબર નથી. જેમ આપણે અર્ધ જાગ્રત અને અર્ધ ફરામોશ છીએ ને, સખ્યો માટે યોગમાના બ્રહ્માંડમાં કેવી લીલા થઈ છે? તો અર્ધ જાગૃતિની અને અર્ધ નિંદ્રાની, આ રીતે બંને લીલા થઈ છે. એવી રીતે અક્ષરબ્રહ્મ જોડે પણ લીલા થઈ છે, અર્ધ જાગૃતિ અને અર્ધ નિંદ્રાની. હવે ચોંકી ગઈ આત્મ, જોશ ખેંચી લીધો એટલે. તો હવે શું થયું? એમને પ્રશ્નો થયા કે આ હું શું કરું છું? હું કોણ છું? પહેલી વાત તો આ વન આ જીમી આ શું છે? કઈનું છે? મને ખબર નથી. એમની બુદ્ધિમાં છે છતાં પણ એમની બુદ્ધિની લીલા એમને ખબર નથી. આ સખ્યો કોણ છે જેમની સાથે લીલા થઈ રહી છે? એ પણ એમને ખબર નથી. બધું જ ભૂલી ગયા છે, વિસરી ગયા છે, ફરામોશ છે. માત્ર ને માત્ર એટલી ખબર પડી જેટલી ખબર આપણને છે. આપણને શું ખબર છે? આ મારો વાલો છે, આ મારો કમલો છે, મારે એમની સાથે રાસલીલા કરવાની છે, હું એમની સાથે આનંદની લીલા કરી રહી છું. જેવી સખ્યોને આટલી જ ખબર છે, બીજી કોઈ જ ખબર નથી, એવી રીતે અક્ષર બ્રહ્મને પણ એટલી જ ખબર છે કે આ અક્ષરાતીતની લીલા છે. પણ કેવી લીલા છે, ક્યાંની લીલા છે, શું થઈ રહ્યું છે એ કઈ જ ખબર નથી. એટલે શું કહે છે? કોણ બન. આ વન કયું છે? આ ભૂમિ કઈ છે? વૃંદાવન કયું છે? મને કશી ખબર નથી. કોણ સખ્યા. આ સખ્યો કોણ છે જેમની સાથે લીલા થઈ રહી છે? સખ્યોની પણ એમને પહેચાન નથી. કોણ હમ. હું પોતે કોણ છું ને એની પણ ખબર નથી. આપણા પણ 3 પ્રશ્નો છે ને, હું કોણ, ક્યાંથી આવી, કે મારો કરતા કોણ છે? મૂળ પ્રશ્નો છે ને આ 3 જે કાયમીથી આ બ્રહ્માંડમાં ચાલ્યા આવતા છે. કોઈને એના વિશે ખબર નથી. આ 3 પ્રશ્નોના જવાબ આ જાગણીના બ્રહ્માંડમાં ઘણી આપણને આપે, પણ એ તો પહેલેથી ચાલ્યા આવતા છે. આપણે જ્યાંથી પરામોશ થયા ને ત્યારથી આ પ્રશ્નો ઉભા થઈ ગયા. કારણ કે આપણને પોતાની પણ શુદ્ધ નથી, મેં કોણ, કહા સે આઈ એટલે કે પરમધામની પણ શુદ્ધ નથી, અને સાથે સાથે આપણે ધણીને ભૂલી ગયા છે એમની પણ શુદ્ધ નથી. એવી જ રીતે અક્ષરબ્રહ્મની પણ આ જ હાલત છે. હું કોણ, ક્યાંથી આવ્યો છું, એમને પોતાનું અક્ષરધામ પણ યાદ નથી, એમનો યોગ માયાની જે લીલા સ્થળ છે એ પણ એમને યાદ નથી. એમણે આ બ્રહ્માંડ બનાવ્યું ને, કાલમાનું બ્રહ્માંડ જે આપણા માટે થઈને બનાવ્યું ધણીના હુકમથી, એ પણ ફરામોશીમાં બનાવ્યું છે. એમને ખબર નથી કે આ કાલમાયાનું બ્રજનું બ્રહ્માંડ કેવી રીતે ઊભું થયું છે. ધણીનો હુકમ થયો અને ફરામોશીમાં એમણે બનાવી દીધું છે. રોજની લીલા છે, થઈ છે, ધણીના હુકમથી થઈ છે. એટલે એ પણ એમને ખબર નથી. તો આ બધી જ કેવી છે? એમની નિંદ્રા છે, અજ્ઞાનતા છે. એમની જ બુદ્ધિમાં એમને જ ખબર નથી. યો ચોક કે ફરી આત્મ. આ રીતે અક્ષરની આત્મ શું થઈ? ચોંકી ગઈ. અક્ષરની આત્મને શુદ્ધ આવી, એટલી ખાલી શુદ્ધ આવી કે આ અક્ષરબ્રહ્મથી પર અક્ષરાતીત છે એમની લીલા છે. પણ ક્યાંની લીલા છે, કેવી લીલા છે, કેવી રીતે થઈ ગઈ છે, ક્યારથી થઈ છે, કશી જ ખબર નથી. રાસ આયા મીને જાગ્રત બુધ. હવે જાગ્રત બુદ્ધિમાં રાસ, હવે જાગ્રત બુદ્ધિમાં રાસ થયો. અત્યાર સુધી જે લીલા થઈ રાસની વૃંદાવનમાં, એ બધી લીલા કેવી હતી? ફરામોશીમાં. અક્ષરબ્રહ્મ પણ ફરામોશ હતા, સાથે સાથે સખ્યો પણ ફરામોશ.
અને હજી જ માત્ર વધુ જાણશું. હવે અક્ષરની આ તમને ચોંકાવવા માટે જોશ ખેંચી લીધો. જેવો જોશ ખેંચ્યો એવી જ એમને જાગૃતિ આવી. માત્ર ને માત્ર આટલી અડધી જાગૃતિ, આટલી જ જાગૃતિ આવી કે આ લીલા જે છે એ અક્ષરાતીતની લીલા છે. હું જેમને દર્શન કરવા માટે ઉતરી એમની લીલા છે. બાકી કોઈ જ ખબર નથી કે પરમધામમાં ધણી આ રીતે લીલા કરી રહ્યા છે. અને આ જ લીલા એમણે માંગી જોવા માટે. એમની ઈચ્છા થઈ ને પરમધામમાં જેવી આપણી ઈચ્છા થઈ, તો એવી આ લીલા જે એમણે માંગી હતી એ પણ એમને ખ્યાલ નથી. કેમ? કારણ કે પરામોશ અર્ધ નિંદ્રામાં છે. એટલે શું કહ્યું? રાસ આયા મીને જાગ્રત બોધ ચુગ રહી હૃદય મેં સુધ. જેવી આટલી ખબર પડી ને કે અક્ષરાતીતની લીલા છે, એવી જ એમને ધીમે ધીમે બધું થોડું થોડું યાદ આવે કે આ અક્ષરાતીતે મને બતાવવા માટે કર્યું છે. તો જેવું આટલી ખબર પડી ને એવો જ આ રાસ શું થઈ ગયો ત્યાં આગળ અખંડ થયો. દિલમાં ચિત્તમાં અખંડ થયો. કે જેવું એમને ખબર પડે કે અક્ષરાતીતની લીલા છે, અક્ષરાતીતની લીલાને તો ભૂલી શકાય નહીં. એટલે અક્ષરાતીતની લીલાને શું કર્યું? એમણે દિલમાં લઈ લીધી. દિલમાં લઈ લીધી ને એટલે શું? એમને એ લીલાનું સુખ હવે મળવા લાગ્યું. એ લીલા એ રૂબરૂ હવે જોવા લાગે કે અક્ષરાતીતની લીલા આ રીતે પોતે કરી રહ્યા છે. એટલે આની આગળ પણ જે ચોપાઈ છે ને એ ચોપાઈ શું કહે છે? કઈ સુખ રાસ में खेले रंग सो हृदय में भये अभंग. કઈ સુખ ખેલે રાસ में रंग. એના પછી અંતર ધ્યાન પછી કેટલાય સુખ રાસમાં રમ્યા. જે રંગ એટલે કે આનંદ, જે આનંદ આપણે રાસમાં લીધો ને મહારાસ અને રાસ બંનેનો, એ બધું શું થયું હવે? સો હૃદય में भये अभंग. જે ક્યારેય પણ હવે લીન થઈ, શું કહેવાય? વિલીન થઈ શકે નહીં, એને ભૂલી ના શકાય, વિસરી ના શકાય ને એવી એમના દિલમાં એમણે દ્રઢ કરી દીધી આ લીલા કે અક્ષરાતીતની લીલા છે. એને હવે ક્યારેય પણ ભૂલીશ નહીં. એને દિલમાં આ રીતે અખંડ. હૃદયમાં ભય અભંગ. આ બધા સુખો કેવા હૃદયમાં અખંડ થઈ ગયા. યા વિદ રાસ ભય અખંડ. આ રીતે રાસ જે છે ને એ અખંડ થયો. આના પછી મહારાસ થયો. એ તો એમને હવે જાગૃત થઈને જોવા મળી છે કે મહારાસની લીલા. તો એ બધી કેવી છે? એમણે જેમ જેમ થતી ગઈ એમ એમ એ દિલમાં લેતા ગયા અને આ રીતે રાસ આખો અખંડ થયો. ચિર ચર જોગ માયા બ્રહ્માંડ. યોગ માયાના બ્રહ્માંડમાં જ્યાં જ્યાં લીલા થઈ ને એ બધું શું થયું? હવે એમના દિલમાં અખંડ થવા લાગ્યું. તો આ રીતે ઘણીએ અંતર ધ્યાનની લીલા અક્ષરબ્રહ્મ માટે કરી કે અક્ષરબ્રહ્મને આ રીતે જાણકારી મળે કે અક્ષરાતીતની લીલા છે. જેટલી જાણકારી આપણને છે ને એટલી જ અક્ષરને રહી. બાકી બધી વસ્તુ કેવી છે? પરામોશીમાં છે. બાકી બધી વસ્તુની ખબર નથી, કોઈ વાતની બીજી ખબર નથી. આ રીતે શું થયું? રાસ થયો. અને આ જ રીતે અંતર્ધ્યાનની લીલા સખ્યો માટે પણ થઈ. તો સખ્યો માટે કેમ થઈ? તો સખ્યોએ શું માંગ્યું હતું? જે દુઃખ માંગ્યું હતું ને એ દુઃખ ધણીએ બતાવ્યું. આપણે જે દુઃખ માંગ્યું કે અક્ષરબ્રહ્મનો ખેલ જોવો છે, દુઃખનો બ્રહ્માંડ જોવું છે કેવું છે, તો એના માટે ધણી આપણને કાલમાં પહેલા તકરારમાં લઈને આવ્યા. હવે પહેલા તકરારનો ખેલ પત્યો, એના પછી બીજા તકરારમાં એટલે કે યોગમાના બ્રહ્માંડમાં લઈ. એ અક્ષરબ્રહ્મની જ જગ્યા છે. એટલે એ અક્ષરની જ લીલા થઈ. તો એ અક્ષરની લીલા જે આપણે માંગી હતી ને જોવા માટે, એ અક્ષરની લીલામાં ધણી આપણને વિરહ અને વિલાસ બંનેની સુધ આપી. જે આપણે માંગ્યું એ આપણને બતાવ્યું. પલભરનો વિરહ કે પલભરનો વિયોગ થયો છે, અંતર ધ્યાન થયા છે, જુદાઈ થઈ છે, પણ એનું જે દુઃખ આવી પડ્યું છે ને એ અસહ્ય છે. જે દુઃખ ધણીએ 52 દિવસમાં લીધું ને એ દુઃખ ધણીએ રાસમાં આપણને બતાડી દીધું. કાલમાયાના બ્રહ્માંડના દુઃખ જે આપણે માંગ્યું હતું જોવાનું એ આપણે ધણીને આપીને બેઠા. પણ હવે શું કહે છે ધણી કે તમે જે દુઃખ માંગ્યું છે તમને બતાવું કે આવું દુઃખ હોય. તમે માંગ્યું હતું ને તો હવે તમને બતાવું. પણ પલભરનો વિરહ થયો છે. પલભર માટે ધણી અંતર ધ્યાન થયું છે. તો એ દુઃખની એટલી અસર ના થઈ. દુઃખ થયું, વિરહ થયો. જે સખ્યો જેમ સ્વાતસી, રાજસી અને તામસીની આપણે જે વાત જોઈ તેમાં સ્વાતસી સખ્યો હતી ને તો પાછી ઢળી પડી.
બેભાન થઈ ગઈ. કૃષ્ણનો જે મોહ લાગ્યો હતો ને બાકે વિહારીના સ્વરૂપનો, એ તન પ્રત્યેનો, કે તન હવે ઓझल થઈ ગયું ત્યાં. હવે એ નજરને દેખાતું નથી. આખા વૃંદાવનમાં શોધી રહી છે, પાગલોની જેમ ઢૂંઢી રહી છે, ફરી રહી છે, વિચારી રહી છે કે ક્યાં ગયા, ક્યાં ગયા. સ્વાતથી રડી રડીને થાકી ગઈ, ઢળી પડી, બેહોશ થઈ ગઈ, બેભાન થઈ ગઈ. શ્યામાજીની પણ એવી જ હાલત છે. સાથે સાથે રાજસી સખ્ય જે છે એમની પણ એવી જ હાલત છે કે એ પણ પેલીને સંભાળવામાં પોતે પણ ઢળી જાય છે, પડી ગઈ. વેલોને પૂછે છે, વૃક્ષોને પૂછે છે, જમીનને પૂછે છે. એ વિરહ, એ રુદન થઈ ગયું, તડપ લાગી છે. ક્યાં ગયા એ મારા કૃષ્ણ? કૃષ્ણ કેમ કહી રહ્યા છે? કારણ કે હજી એ ખબર નથી કે આપણે કાલ માયાના બ્રહ્માંડમાં નથી, યોગ માયાના બ્રહ્માંડમાં. આપણે તો શું માની રહ્યા છે? એ જ કૃષ્ણ છે જે કાલ માયાના બ્રહ્માંડમાં આપણી જોડે હતા. એ જ તનને આપણે અહીંયા જોઈ રહ્યા છે, એ તનની જ લીલા જોઈ રહ્યા છે. એટલે આપણને બીજી કશી ખબર નથી, એટલે આપણે તો કાલ માયાની જ વાતોને વિચારી રહ્યા છે. હજી આપણને એ પણ નથી ખબર કે આપણું મૂરી તન છે. એટલે આપણે શું કહીએ છીએ વિરહમાં તડપી તડપીને કે કેમ મને મોત નથી આવતી, કાલ તું મને લઈ જા. આ વાતો આપણને નથી ખબર. પણ આ મૂરી તન છે, આ નાશ પામતું નથી, એ મૃત્યુ પામતું નથી, એ પણ આપણને ખબર નથી. પણ આપણે શું છે, કાલ માયાની બુદ્ધિને લઈને ચાલી રહ્યા છે. એટલે આપણને માત્ર ને માત્ર એટલી ખબર છે કે એ મારો કૃષ્ણ, મારો વલુડો જે હતો ને કાનુડો, એ અત્યારે મારી સામે નથી. જે બાકી વિહારીનું સ્વરૂપ ધણી આપણા માટે, આપણને આનંદ આપવા માટે, આપણી સાથે લીલા કરવા માટે ધારણ કર્યું હતું ને, એ સ્વરૂપથી જે મોહ લાગી ગયો હતો ને, એ મોહથી ધણી છોડાવી રહ્યા છે. યાદ કરાવે કે આ મારું અસલ તન નથી, તમે અને વળગશો નહીં. અને સાથે સાથે શું છે કે આ યોગ માયાનું બ્રહ્માંડ એ તમારું ઘર નથી. જ્યાં વિરહ થાય છે, જ્યાં વિયોગ થાય છે, જ્યાં જુદાઈ થાય છે, એ આપણું અખંડ ઘર નથી. એ વસ્તુ પણ યાદ અપાવી છે આ દુઃખ આપીને, અંતર્ધ્યામી લીલા કરીને, કે એ વસ્તુ આપણી અખંડ વસ્તુ છે ને, આપણને યાદ આવે, એ વાતો યાદ આવે. પણ આપણે તો વિરહમાં એટલા તલ્લીન થઈ ગયા છે કે આપણને બસ ધણીનું તન આપણી નજરો સામે જોઈએ. એ કાલને ગાળો બોલી બોલીને આપણે એને બોલાવી રહ્યા છે કે તું મને લઈ જા, મને મૃત્યુ કેમ નથી. સાથે સાથે વનોમાં, બેલડીઓમાં બધે જ પૂછી પૂછીને થાકી ગઈ કે મારો કાનો ક્યાંક જોયો છે, મારા કૃષ્ણ ક્યાંક જોયો છે. અને એ વેલડીઓ પોતાના વૃક્ષ પર એવી વીંટળાયેલી છે ને કે એ આપણને આપણી હાલત જોઈને હસી રહી છે કે જો મેં તો મારા વરને, મારા પતિને, મારા વૃક્ષને કેવી વીંટળાઈને રહી છું, તો હું તારો પતિ સંભાળી શકી નહીં. જતો રહ્યો ને તને મૂકીને, હસી રહી છે. એટલે સ્વાતસી અને રાજસી સખ્ય શું કહે છે કે આપણી જ ભૂલ છે, આપણી જ ભૂલના કારણે આપણો વાલો આપણાથી અંતર્ધાન થઈ ગયો, આપણાથી જુદા થઈ ગયો, આપણને મૂકીને ક્યાં જતો રહ્યો. પણ તામસી સખ્ય એ વિરહમાં પણ, એ અંતર્ધ્યાનની વિરહ જે થયો ને એમાં પણ એમને વિરહ લીધો નથી. એમણે શું છે, અડીગ રહીને ઊભી રહી કે ના, એ જે મારો કૃષ્ણ છે ને એ મને છોડીને જઈ શકે નહીં, આપણને છોડીને નહીં જાય. કેમ? કારણ કે એ આપણો કૃષ્ણ છે, એ આપણને છોડીને જઈ શકે નહીં. અહીંયા જ ક્યાંક હશે, છુપાયેલો હશે, પણ આપણને દેખાતું નથી. દ્રઢ વિશ્વાસ એટલે વિરહ થયો નથી. એટલે જે તામસી સખ્ય છે ને, માનિક બે ને બીજી સખ્ય, એ બધી શું કરે છે, જે સખ્ય ઢળી પડી છે ને એ સખ્યને ઊભી કરે છે અને કહે છે ચાલો આપણે એ રામત કરીએ, એ લીલા કરીએ કે જે મારા વાલા કૃષ્ણને બહુ ગમે છે. કઈ લીલા? જે આપણે કાલ માના બ્રહ્માંડમાં વ્રજની લીલા કરી છે ને એ લીલા, નાનપણની લીલા, બાળપણની જે લીલા થઈ ને એ લીલા આપણે કરી. કેમ? કારણ કે 11 વર્ષ અને 52 દિવસની લીલા જોઈને આપણે તરત યોગ માયામાં આવ્યા છીએ.
તો આપણને તો એ જ લીલા યાદ છે ને, બાકી બધી તો કોઈ લીલા આપણને યાદ નહીં પરમધામની કે કોઈ. તો આપણે તો શું કાળમાં અને બ્રહ્માંડને જ લઈને ચાલી રહ્યા છે એવું જ આપણને ખ્યાલ છે. એટલે આપણને જે દિલ દિમાગમાં છે ને એ વ્રજની લીલા છે, અને એ વ્રજની લીલામાં જે 11 વર્ષ સુધી જે લીલા કરી છે ને એ પ્રેમની, એ આનંદની લીલાઓ, એ યાદ કરવાનું કહે છે અને એ ફરી દોહરાવવાનું કહે છે કે એને આપણે નાટક સ્વરૂપે ફરી કરીએ. આ લીલા ભજીને એટલે કે કૃષ્ણને ઘણી જ પ્રિય છે. તો એ નાનપણની એમની લીલાઓ કરી. આપણે પણ આમ પિક્ચરોમાં ને એમાં બધામાં જોવું હશે, રિયલ લાઈફમાં પણ આપણે જોઈએ કે ક્યાંક કોઈની બુદ્ધિ જતી રહે ને, કોઈને યાદદાસ્ત જતી રહે ને, તો આપણે શું કરીએ, એને યાદ કરાવવા માટે નાનપણ બધું ધીમે ધીમે યાદ કરાવીએ, પછી એમની જોડે જે વીતી ગયું છે એ બધું યાદ કરાવીએ, જેનાથી શું થાય, વ્યક્તિને યાદ આવવાનો પ્રયત્ન કરી શકે કે હા હા મારા નાનપણમાં આવું બધું થયું છે. તો અહીં આગળ શું કરે છે, રાજ્યને પાછા બોલાવવા માટે આ લીલા ફરી કરે છે. તામસી સખ્યોએ બધી સખ્યોને કીધું કે આ રીતે આપણે લીલા કરીએ, અને એવી જ રીતે એ વ્રજની જે લીલા છે, તાલ માયાની લીલા છે, એ અહીં આગળ આપણે નાટક સ્વરૂપે ફરી દોહરાવી. અને જે નાટક સ્વરૂપે દોહરાઈ એ બધી લીલામાં જે જે રોલ થયા ને એ બધા રોલ અહીં આગળ કર્યા. કોઈ યશોદા બની છે, તો કોઈ રાધા તો છે જ બરાબર, તો કોઈ બીજી સખી બની છે, કોઈ પૂતના બની છે, કોઈ બીજી રાક્ષસ બની છે, કોઈ શેષનાગ બની છે કે જે નાગને જમનાજીમાંથી કાઢ્યો હતો. તો આ બધી લીલાઓ થવાની. જેવી જેવી કાળમાના બ્રહ્માંડમાં લીલા થઈ ને એ બાળપણના સ્વરૂપ સાથે એ બધી લીલાઓ અહીંયા આગળ થવા માંડી. બધી સખીઓ રાક્ષસ પણ બની છે, બધી સખીઓ એમનો કૃષ્ણ તરીકે બનીને એમનું લીલા પણ કરી, એમનો વધ પણ કર્યો. આ રીતે બધી લીલા થઈ. તો અહીંયા આગળ કૃષ્ણ કોણ બન્યું હતું નાટકમાં, તો માનિક, એટલે કે તામસી સખી જે આપણી સિરદાર છે એ ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતી જે અહીંયા આગળ કૃષ્ણ બની ગઈ, અને જેવી જ કૃષ્ણની વાંસળી લીધી અને મુખ પર મૂકીને વગાડવાનું જેવું કર્યું ચાલુ, અને જે ધૂન નીકળીને એ ધૂનથી સૌથી પહેલા તો બધી સખીઓનો વિરહ દૂર થઈ ગયો. બધી સખીઓએ શું કર્યું, એમને દરેક સખીને એવું લાગ્યું કે મારા વાલો મારા માટે વાંસળી વગાડી શકે. એ જે વાંસળીનું સુખ છે ને એ સુખ એમને તરત જ મળ્યું. જેવી ધૂન સાંભળીને એવું એમને સુખ મળ્યું. એ બધો વિયોગ, એ બધો વિરહ જે હતો ને એ બધો જ દૂર જતો, અને એની સાથે તરત જ ધણી પાછા આવી નવા સ્વરૂપ, નવા વેશ. કિશોર જ તન છે પણ નવો જ વેગ ધારણ કરે છે. કયો વેગ, તો ભજનાનંદ. ભજનાનંદનો અર્થ જ એવો થાય કે જેમને ભજ્યા, જે કૃષ્ણને એમણે યાદ કર્યા, જેમનું ભજન કર્યું, એ જ કૃષ્ણ હવે આનંદ લઈને પાછા આવે છે. આનંદ એટલે કે એ એમના આવતાની સાથે જે સુખ, જે આનંદની લહેરો ઉમડી પડી છે ને સખીઓ પર, એ ભજનાનંદ સ્વરૂપ. એ બાકી વિહારીના સ્વરૂપ કરતા થોડું અલગ. કેમ? કારણ કે આપણું અખંડ, એ અખંડનું આપણું જે પરમધામમાં ધણીનું નુરી તન છે ને, નુરી સત છે એવું હોય. એટલે એ સ્વરૂપ જોઈને આપણે બધી સખીઓ શું કર્યું, ખુશીથી પાગલ થઈ ગઈ. ધણીને વિટળાઈ પડી, ક્યાં જતો રહ્યો તો વલો, ત્યાં સુધી અમે તને ક્યાં ક્યાં ના સુધી આખો વૃંદાવનમાં ફરી ગયા, ખૂણે ખૂણા ગલી ગલી જઈને જોઈ લીધું, પણ વાલો દેખાયો નહીં. અને વાલા વગર અમારી હાલત શું થઈ છે તે જોઈ છે. વાત કરવાના એટલે ઘણી શું કે છે, સારું હવે તમને છોડીને લઈ જાઉં. અમે હું તમને મૂકીને નતો ગયો. આપણા વચ્ચે તો શું થયું, હું તો એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો, અને વૃક્ષની પાછળ આ ઝાડ જે એક વૃક્ષ હતું એ ઝાડને બતાવીને શું કહે છે કે આ ઝાડ વચ્ચે આવી ગયો, તો આ ઝાડની પાછળ જ છુપાયેલો હતો, અને આ ઝાડની પાછળ જ તમને દેખાયો નહીં. એ ઝાડ કયું હતું, વૃંદાવનમાંનું તો એક ઝાડ હતું,
પણ એ ઝાડને શું બાતોની અર્થે શું લીધું છે ધણીએ? ભૂકંપ. અંતર્ધ્યાનની લીલાનો ધણીએ ભૂકંપ કરી લીધો કે આ રીતે અંતર્ધ્યાનની લીલા બતાવો. વિરહ અને વિલાસની લીલા કરી. જેવો જ ધણીનું નવું સ્વરૂપ ધારણ કરીને ધણી સામે આવી ગયા ને તેવો જ આપણી અંદર આનંદની લહેરો ઉમડી પડી અને સાથે સાથે મહારાસની લીલા શરૂ થઈ ગઈ. आया स्वरूप कर नए श्रृंगार भजना नंद सुख लिए अपार दो आत्म खिले खेले मीने खात सुख जोश दियो कई भात आया स्वरूप कर नए श्रृंगार. નવો શ્રૃંગાર ધણીએ જે ધારણ કર્યો ને એની રાસમાં વાતો બધી જ કરી દીધી કે એવો સ્વરૂપ છે ધણીનું. બરોબર, એ શ્રૃંગાર બધો જ ધારણ કરીને શું કર્યું? ભજના નંદ સુખ લીએ અપાર. આ જે સ્વરૂપ હતું ધણીનું, આ નવો શ્રૃંગાર હતો એ બધું સ્વરૂપ કેવું હતું? ભજનાનંદ સ્વરૂપ હતું. અને ભજનાનંદ સ્વરૂપ શું લઈને આવ્યો? સુખ લીએ અપાર. અપાર સુખો લઈને આવ્યો આ સ્વરૂપ. હવે આ સ્વરૂપથી પણ જે પેલા સ્વરૂપ સાથે બાકી વિહરીના સ્વરૂપ સાથે મોહ હતો ને એ મોહ ધણીએ છોડાવી દીધો. હવે નવું સ્વરૂપ ધારણ કરવું અને એ ભજનાનંદ સ્વરૂપની લીલા કરી. દો આત્મ ખેલે મીને ખાતા. દો આત્મ મિલે એટલે કે દો આત્મ એટલે કઈ? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. કારણ કે એક સખી પર બે બે આત્મ ઈશ્વરીની વિરાજમાન છે ને, તો એ પણ સાથે સાથે લીલા કરી રહી છે. સાથે સાથે અક્ષરની આત્મ છે એ પણ હવે સુખ બધા જોઈ રહી છે. મહારાસ જે થયો ને એ મહારાસના સુખો હવે લઈ રહી છે અને બ્રહ્મ સૃષ્ટિઓ તો લઈ જ રહી છે. સુખ જોશ દિયો કઈ ભાત. આ રીતે કેટલાય ભાત એટલે કેટલાય પ્રકારના આ બધા સુખ ધણીએ આપણને આપ્યા. ક્યાં? આ રાસમાં, આ યોગમાયા બ્રહ્માંડની અંદર જે વૃંદાવનમાં આપણે લીલા કરી ત્યાં આ બધા જ સુખ ધણીએ આપણને આપ્યા. પણ અંતર્ધ્યાનની લીલા જેના માટે કરવામાં આવી ને એ સુધ આપણને પડી નહીં. હવે શું થયું? આપણે બધી લીલા પૂરી કરી, રાસની લીલા ખતમ થઈ. હવે જેવું ધણીને સ્નાન કરાવીને ભોગ જમાડીને જ્યારે આપણે બેઠા ત્યારે ધણીએ આપણને સામે પૂછ્યું. ભોગ જમાડવા માટે જમાડીને પછી આપણે જેવા બેઠા એવું ધણીએ આપણને પૂછ્યું. શું પૂછ્યું? કે આ રાસ, આ વૃંદાવનનું જે મેં તમારા માટે બનાવ્યું છે વન, એ તમને કેવું લાગ્યું? વૃંદાવન તમને ગમ્યું ને? તમારા માટે આટલું સુંદર વૃંદાવન બનાવ્યું. હજી આપણને ફીડબેક લઈ રહ્યા છે કે તમારા માટે બનાવ્યું તો તમને કેવું લાગ્યું? તો એના માટે આપણે શું કીધું? ધણી બહુ જ મસ્ત છે, બહુ સારું લાગ્યું, કેટલું સુંદર સુંદર તમે અમારા માટે સજાવ્યું છે. પણ આ આખું વૃંદાવન એ અમને કેવું લાગે છે? તમારા વગર શમશાન જેવું લાગે. મુર્દા ઘર હોય ને, મુર્દા જ્યાં શમશાન એટલે કે જ્યાં મુર્દાઓને સળગાવવામાં આવે એવું જાણે વિરાન છે. આટલું સુંદર છે ને છતાં પણ એમાં વિરાન છે. કેમ? કારણ કે ઘણી તું સાથે નથી. એ પલ વાર માટેનો જે વિયોગ થયો છે ને, જે વિરહ થયો છે, અંદર ધ્યાન થયા છો ને તમે, એ સમયનું દુઃખ અમારા માટે અસહ્ય રહ્યું. એટલે હવે શું છે? અમારે અહીંયા રહેવું નથી. હવે ચાલો એ ઘેર જઈએ કે જ્યાં આપણી વચ્ચે ક્યાંય અંતર્ધ્યાનની લીલા ના થાય, કે જ્યાં આપણે બંને ક્યારે અલગ ના થઈ. એટલે શું કીધું? હવે વાલા હું એટલું માંગુ, ખીણ એક અલગા ના થઈએ, જી હા અમને વિરહ નહીં, ચાલો તે ઘેર જઈએ. જેવું ધણીએ આપણને પૂછ્યું ને કે આ વૃંદાવન કેવું લાગ્યું, એવું જ આપણે ધણીને શું કીધું? સુંદર તો છે, બહુ મસ્ત છે, તમે અમારા માટે બનાવ્યું, પણ અમારા માટે કેવું છે? શમશાન. ધણી અમને આ પસંદ આવ્યું નહીં, કારણ કે એમાં તમારો વિરહ અમને આ પલભરનો વિરહ જે ધણી અંતર ધ્યાન કરીને આપે છે ને, એ વિરહ આપણા માટે તો યુગો સમાન થયો છે. 52 દિવસ જે ધણીએ વિરહ સહ્યો ને એના કરતા આપણા માટે તો અસહ્ય થઈ ગયો. એ સમયે ધણીએ સહન કર્યું, અત્યારે આપણે આ પલભરની અંદર જાણે એ 52 દિવસ આપણે સહન કરી લીધા છે.
આપણે પણ એટલું જ દુઃખ જોઈ લીધું કે ધણી વિનાનું આટલું સુંદર સ્વર્ગ જેવું અહીંયાની ભાષામાં કહીએ છીએ કે સ્વર્ગ આપણને અત્યારે આ બ્રહ્માંડમાં તો બધા સ્વર્ગની લાલચમાં બધા ચાલતા હોય ને, તો સ્વર્ગની માટે બધા કેટલું કરતા હોય એની લાલચમાં. તો સ્વર્ગથી પણ સુંદર આખું વૃંદાવન છે ને, પણ એ પણ અમને કેવું લાગે છે શમશાન જેવું, કારણ કે એમાં તમારો વિરમ થાય છે. હવે ગણી એ ઘેર લઈ ચાલો, એ ઘેર એટલે કયું ઘર એ આપણને ખબર નથી. પરમધામનું ઘર છે, આપણું અખંડ ઘર છે એ આપણને ખબર નથી. બસ ખાલી એટલી ખબર પડી કે ધણી અહીંયા અમને વિરહ થાય છે, તો આ આપણું ઘર તો નથી. આપણું ઘર તો એવું હોય ને કે જ્યાં આપણા વચ્ચે વિરહ કે આપણા વચ્ચે વિયોગ થઈ શકે નહીં. એટલે આપણે શું કીધું કે હવે ધણી એ સ્થાને એ ઘરે લઈ જાઓ કે જ્યાં આપણે જુદાઈગી ના, ખેર એક અલગા નથી, એક પલવાર માટેની પણ અલગાવ ના થાય, એક પલવાર માટેની પણ જુદાઈગી ના થાય, એવા ઘેર હવે જવું છે. તો ચાલો તે ઘેર જઈએ. હવે ધણીએ જોઈ લીધું કે હા સખીઓને હવે સુધ આવી ગઈ છે, પણ પૂર્ણ સુધ હજી નથી. એટલે શું કરે ધણીએ ઘેર પાછા ગઈ. જેવા ઘેર પાછા ગયા એવું જ શું થયું, पीछे जोग माय को भयो पतन तब नींद रही अक्षर संज्ञान व्रज लीला सो बांधी सुरत अखंड भई जड़ आई चीत. હવે રાસમાંથી ધણી આપણને બધાને એટલે કે ઈશ્વરીય તો અક્ષરની આતમ હતી, તે અક્ષર બ્રહ્મમાં સમાઈ ગઈ, તો એ રીતે અક્ષર બ્રહ્મની આતમ અને સાથે સાથે બ્રહ્મ સૃષ્ટિઓની આતમ બધાને ધણી ઘેર એટલે કે પરમધામ પાછા લઈ ગયા. પરમધામમાં આપણે ફરી એની એ જ સ્થિતિ. શું થયું, પીછે જોગ માયા કો ભયો પતન, યોગ માયાનો પતન થયું. પતન થયું એટલે શું, યોગ માયા ક્યારે પણ નાશ પામતી નથી, યોગ માયાની લીલા પણ ક્યારે નાશ થતી નથી, એ તો અખંડ છે. તો અખંડની જીવની પતન કેવી રીતે થઈ શકે, તો પતન કેવી રીતે થયું કે યોગ માયામાં જે રાસ આપણે કેવલમાં એટલે કે બુદ્ધિમાં કર્યો ને, એ હવે શું થયો, ચિત્તમાં સબલિકમાં ટ્રાન્સફર થઈ ગયો. એટલે કે બુદ્ધિમાંથી ચિત્તમાં અખંડ થઈ ગયું. એટલે બુદ્ધિમાં શું થઈ ગયું, ખાલી. બુદ્ધિમાં હવે કશું રહ્યું નહીં, તો એ યોગ માયાનું પતન થયું. પણ હવે ચિત્તમાં એ વસ્તુ અખંડ થઈ ગઈ, રાસ આ રીતે અખંડ થઈ ગયો. કારણ કે અક્ષર બ્રહ્મે તો જાગૃત થઈને એ સુખ લીધું ને, યાદ લઈને સુખ લીધું કે અક્ષરધામ અક્ષરાતીતની આતમ, કઈ અક્ષરાતીતની આ લીલા છે, તો એ લીલાને હું મારા દિલમાં દ્રઢ કરી લઉં. તો જેમ જેમ એ લીલાનું સુખ લેતા ગયા એમ એમ એ લીલા એમના દિલમાં અખંડ થતી. એટલે હવે જેવું આપણે રાસ છોડીને પરમધામ ગયા ને, એવું જ આ યોગ માયાનું પતન થયું. એટલે કે બુદ્ધિમાંથી જે રાસ રમાતો ને એ હવે સબલિકમાં એટલે કે ચિત્તમાં અખંડ થયું. ચિત્ત એટલે શું, તો આપણા ફોનમાં જેમ મેમરી કાર્ડ હોય ને કે જેમાં બધું સ્ટોર કરાય, સેવ કરાય, બરાબર, એવી જ રીતે આ ચિત્ત જે છે ને એ એક મેમરી કાર્ડ છે અક્ષરધામ, કે મેમરી કાર્ડમાં આપણે બધી જ લીલા સ્ટોર કરી કે હવે ત્યાંથી એ ક્યાંય પણ બીજે જઈ શકે જ નહીં, ત્યાંથી બીજે ડિલીટ ના થઈ શકે. હા, એમને યાદ રહી છે એ રીતે કે ચિત્તમાં જે વસ્તુ આવી ગઈ ને એ યાદ થઈ ગઈ. એટલે આ રીતે શું થયું, યોગ માયાનું પતન થઈ ગયું. એટલે કે સબલિકમાં હવે બધું ટ્રાન્સફર થઈ ગયું. પીછે જોગ માયા કો ભયો પતન તબ નીંદ રહી અક્ષર સંજ્ઞાન. પણ જેવું પરમધામમાં ગયા ને તો એમની અંદર નિંદ્રા તો રહી. નિંદ્રા એટલે કે અજ્ઞાનતા, ફરામોશી, જે ધણી આપણા બંને ઉપર નાખી અક્ષર ઓર સંજ્ઞાન, એટલે કે અક્ષરની આતમ પર પણ ફરામોશી રહી અને સાથે સાથે સંયમ એટલે આપણી સખીઓ પર પણ ફરામોશી રહી. કેવી ફરામોશી રહી કે પરમધામમાં જેવું ગયા ને એવું ધણીએ પાછી આપણા સાથે વાતચીત ચાલુ કરી. જેવી વાતચીત ચાલુ કરી, આપણે તો ધણી તમે એવું દુઃખ તો જોયું જ નહીં જેવું તમે કીધું. માયામાં જઈશું, ભૂલી જઈશું, યાદ કશું નહીં રહે, તમે અમને જગાડવા આવશો, અમે તમારા સુખનો નહીં માનીએ, તમે અમારા માટે રસૂલ મોકલશો, કુરાન કે એ વાતો મોકલશો, આ બધું કરશો, એ બધું તો થયું નથી. અમે તમને ભૂલ્યા નથી.
કેમ? કારણ કે વ્રજમાં જોડે ને જોડે, રાસમાં પણ જોડે ને જોડે હતા. એ પલવારનો વિરહ થયો, પણ પરમધામમાં અખંડધામમાં આવતાની સાથે એ વિરહ પણ ભૂલાઈ ગયો. કે વિરહ આપણે જોયો છે, જે અસહ્ય દુઃખ આપણને લાગે છે ને, એ વિરહ આપણે ભૂલી ગયા. કેમ? અખંડ આનંદ સ્થાનમાં આવી ગયા. અખંડ આનંદ સ્થાનમાં આવી ગયા તો દુઃખની જે લીલા હતી એ ભૂલી ગયા. એ રાસના જે પલભરનું અંતર્ધ્યાનની લીલા થઈ ને, એમાં કેટલો અસહ્ય દુઃખ આપણને લાગ્યું કે આપણે એ સુંદર વૃંદાવનને પણ શમશાન જેવું કહી દીધું. એ બધી વાતો આપણે પાછી ભૂલી ગયા. કેમ? કારણ કે આનંદની લીલા સ્થળી પર આવી ગયા. આનંદ એક અહીંયાની દ્રષ્ટિએ જોવા જાય તો આનંદ કેવો છે? અખંડ છે, પરમધામનો આનંદ. તો એ અખંડ પરમધામના આનંદમાં જ્યારે આપણે પગ મૂકીએ ને, ત્યારે અહીંયાની વસ્તુ આપણને પછી યાદ રહી શકે નહીં. અહીંયાના દુઃખો આપણને યાદ રહી શકે નહીં. કે આનંદમાં જ એવી મસ્તી છે કે આપણને દુઃખો બધા ભૂલાઈ જાય. એટલે તો એ અખંડ આનંદ છે કે જેનો ક્યારેય પણ લય થતો નથી, જેમાં ક્યારે સ્ટોપ થઈ શકાતો નથી, જે ક્યારે રિપીટ નથી થતો. એ નિત્ય નવીન છે, પલે પલે નવો જ આનંદ. એટલે જેવું પરમધામમાં ગયા ને, એવું આપણને શું આપણી એ વાત યાદ આવી કે શ્રવણની અને ખેલ માંગવાની. તો ધણી આપણે જે ખેલ માંગવાની વાત કરી અને તમે જે ખેલ બતાવ્યો, એમાં તો ધણી અમે કોઈ દુઃખ જોયું જ નથી. તમે તો કીધું તું અમારું મૃત્યુ થશે, અમારા જીવન કે અમારા તન એ મૃત્યુ પામશે, કે મૃત્યુ શું છે એ પણ અમે નથી જોયું. રોગો થશે નવા નવા, એ રોગો પણ અમે નથી જોયા. આવા માયાના બંધનોમાં બંધાઈશું એ પણ અમે નથી જોયું. અમે તમને ભૂલી જઈશું, અમે એકબીજાને ભૂલી જઈશું, એ પણ અમે નથી જોયું. તો ધણી જે રીતે તમે કીધું, વર્ણન કર્યું માયાનો, એ રીતે તો એવી માયા તો અમે કોઈ જોઈ જ નથી. એવું તો બ્રહ્માંડ અમે કોઈ જોયું. એટલે આપણી શું થઈ? નીંદ એવી ને એવી રહી, ખરામોશી હજી એવી ને એવી રહી. હવે ઈચ્છા જે છે ને, એ હજી એવી ને એવી રહી. એટલે ત્રીજો તકરાર હજી બાકી છે. એટલે ઘણી શું કહે છે, આ તો માત્ર બિગનિંગ અને વચ્ચેનું તમને બતાવ્યું છે, હજી ક્લાઇમેક્સ બતાવવાનું બાકી છે. એટલે શાંત તમને બતાવવું છે, એ પણ બતાવીશ. અક્ષરબ્રહ્મની અંદર પણ એ ફરામોશી હતી, એ રહી. કેવી રીતે રહી? અક્ષરબ્રહ્મને પછી શુદ્ધ રહી નથી. કે ધણીએ આ રીતે રાસમાં આવીને લીલા કરી, ધણીએ જ આ રીતે વ્રજની લીલા કરી છે. વ્રજમાંથી રાસમાં આયા, એ બધી એમને ખબર હજી નથી. બધી ફરામોશી. ધણીએ મારા માટે થઈને આ લીલા કરી, એ પણ નથી. વગર ઇલમે કે વગર વાણીએ, વાણીના વચનો વગર કોઈ પણ જાગી શકતું નથી. બ્રહ્મ સૃષ્ટિઓ નથી જાગી શકતી, અક્ષરબ્રહ્મ પણ એ જ રીતે નથી જાગી શકતી. એમને પણ વાણીની જરૂર છે. આ ઇલમ વાણી વગર એ જાગી શકશે નહીં. એટલે ગણી શકે છે, સારું તો પછી ચલો, હજી તમારી ઈચ્છા છે તો ક્લાઇમેક્સ હવે બતાવી દો. હવે ત્રીજું બ્રહ્માંડ, વ્રજ લીલા સો બાંધી સુરત. હવે ધણીએ દિલમાં ત્રીજું બ્રહ્માંડ લીધું અને શું કીધું અક્ષરને? કે હુકમ આપી દીધો કે હવે તમે ફરી એક નવું બ્રહ્માંડ, કાલમાનું બ્રહ્માંડ બનાવો. એનું એ જ જ્યાંથી બંધ કર્યું હતું ત્યાંથી જ બનાવો. એટલે 11 વર્ષ અને 52 દિવસની લીલા થઈ હતી. હવે 53મા દિવસથી એ જે નવું બ્રહ્માંડ છે એ શરૂ થયું. એટલે યોગ કઈ અક્ષરબ્રહ્મને જેવું હુકમ આપી દીધો એવું અક્ષરબ્રહ્મને યાદ કર્યું. યોગ આપણે ક્યાંથી બંધ કર્યું હતું યાદ નથી, એટલે ધીમે ધીમે યાદ કર્યું. જેવું વ્રજનું બ્રહ્માંડ યાદ આવતું ગયું કે આ રીતે ઘણી પહેલા 11 વર્ષ 52 દિવસની લીલા માટે હુકમ કર્યો તો મને કે આ રીતે કાલમાનું બ્રહ્માંડ બનાવજો. વ્રજ બન્યું, વ્રજની લીલા થઈ, એ બધું ધીમે ધીમે યાદ આવ્યું. અને જેમ જેમ યાદ આવતું ગયું ને એમ એમ એ શું થયું? અખંડ થયું. એટલે વ્રજ પણ આ રીતે અખંડ થયું. વાણીમાં ચોખ્ખી વાત છે કે જે વસ્તુ કે જે વાત અક્ષરબ્રહ્મ દિલમાં લઈને યાદ કરશે ને, એ ત્યાંની ત્યાં જ અખંડ થઈ જશે. એટલે રાસની લીલા જેવી યાદ કરીને અખંડ થઈ ગઈ, એવી જ રીતે શું થયું? વ્રજની લીલા પણ જેવી યાદ કરીને એવી અખંડ થઈ ગઈ. વ્રજની લીલા 5મી 22માં
અને રાસની લીલા ચોથી 22માં અખંડ કરી છે. રાસ અને મહારાસ બંને અખંડ થયા છે. વ્રજની લીલા જેવી અક્ષરબ્રહ્મે યાદ કરી ધણીના હુકમથી કે જ્યાંથી બંધ કર્યું છે ને ત્યાંથી જ ચાલુ કરજો, તો એ રીતે એમણે યાદ કર્યું અને વ્રજની લીલા યાદ આવી, એમ જ વ્રજ પણ અખંડ થઈ ગયું. એટલે પહેલા રાસ અખંડ થયો અને પછી વ્રજની લીલા યાદ કરી એટલે વ્રજ પણ પછી અખંડ થયો. એટલે 5મી 22માં વ્રજ આવ્યું અને ચોથી 22માં પહેલા રાસ આવ્યું. એટલે આ રીતે બંને લીલા અખંડ કરી અને વ્રજ લીલા શું બાંધી સુરત. હવે યાદ કર્યું એટલે વ્રજ લીલાથી સુરત બાંધી દીધી, એટલે યાદ શક્તિ બાંધી દીધી. યાદ કરી લીધું કે વ્રજમાં આ રીતે લીલા કરીને બંધ કરી દીધું. કાળમાનું બ્રહ્માંડ 11 વર્ષ અને 52 દિવસ પછી પૂરું થઈ ગયું. 52ના દિવસે પૂરું થઈ ગયું. તો હવે શું છે, 53ના દિવસથી ચાલુ કરવાનું. હવે જ્યાંથી પૂરું કરીશું ત્યાંથી જ હવે ચાલુ થશે. અખંડ ભઈ ચઢાઈ ચિત સાંજે 4 વાગ્યાનો સમય હતો ને 52ના દિવસનો, કે જ્યારે ધણીએ કૃષ્ણનું તન છોડીને યોગ માયામાં પ્રવેશ કર્યો હતો અને આપણને પછી બધાને બોલાવી લીધા. તો એ જ સમયથી શરૂ કર્યું. એટલે 52મા દિવસથી તેમ તો કન્ટિન્યુ કર્યું. શું અખંડ ભઈ ચઢાઈ ચિત, વ્રજ લીલા આ રીતે અખંડ ભઈ અખંડ થઈ અને શું થયું, ચઢાઈ ચિત્ત એ પણ ચિત્તમાં અખંડ થઈ, એટલે કે સબલિક બ્રહ્મમાં અખંડ થઈ. આ રીતે વ્રજ અને રાસ અખંડ થયું. ब्रज रास दो अखंड कर चेतन बुद्धि फिरे मन, ए ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशन. ब्रज रास दो अखंड आ रीते ब्रज અને રાસ બંને અખંડ કર્યું. કર ચેતન બુદ્ધિ ફિરે મન, કર ચેતન ફિરે બુદ્ધિ મન, કે હવે બુદ્ધિને ચેતન કરી દીધી, જાગૃત કરી દીધી અને બુદ્ધિ ફિરે મન. હવે મનથી ફરી એક નવું બ્રહ્માંડ બનાવ્યું. કયું બ્રહ્માંડ, તો ત્રીજું બ્રહ્માંડ. હવે કાલમાયાનું ફરી બ્રહ્માંડ. પહેલા પણ કાલમાયાનું બ્રજનું બ્રહ્માંડ, પછી યોગ માયાનું અખંડ બ્રહ્માંડ અને હવે ત્રીજું બ્રહ્માંડ ફરી કાલમાયાનું. એટલે કાલમાયાના બ્રહ્માંડ જોઈએ તો આ બીજું બ્રહ્માંડ છે, પણ લીલાની દ્રષ્ટિએ બ્રહ્માંડ જોઈએ તો આ ત્રીજું બ્રહ્માંડ છે. એટલે આ રીતે કાલમાયાનું બ્રહ્માંડ ફરી ઉભું કર્યું. એ બ્રહ્માંડ તીસરા, આ બ્રહ્માંડ ત્રીજું થયું. ત્રીજું એટલે જ્યાંથી બંધ કર્યું હતું ત્યાંથી થયું, એટલે કે કૃષ્ણનું ફરી સ્વરૂપ મૂકવામાં આવ્યું. હવે ધણીને પ્રશ્ન કર્યો, ત્રીજું બ્રહ્માંડ બનાય જેવું બનાવવાનું થયું ને એવું જ ધણીને પ્રશ્ન કર્યો કે ધણી આપણે તો કૃષ્ણની લીલાથી બંધ કર્યું, તમે ત્યાં કૃષ્ણનું તન છોડી દીધું, વિષ્ણુને પણ ત્યાં અખંડ કરી દીધા. જે વિષ્ણુની અંદર બેસીને એટલે જેના જીવ પર બેસીને લીલા કરી એ વિષ્ણુ તો હવે 5મી 22માં અખંડ થઈ ગયા. તો હવે ત્રીજા બ્રહ્માંડમાં લીલા કરવા માટે કઈ શક્તિને બોલાવી, કેવી રીતે કૃષ્ણને ઉભા કરવા, કારણ કે લીલા ત્યાંથી શરૂ કરવાની છે ને જ્યાંથી બંધ કરી છે. તો એ કૃષ્ણ કેવી રીતે ઉભા કરવા, જીવ તો વિષ્ણુનો ફરી નવો આવશે પણ એ લીલા ફરી શરૂ કેવી રીતે કરવી, પ્રશ્ન. એટલે ધણીએ શું કીધું કે આ રીતે તમે ગોલોકી શક્તિને પાછી બોલાવો. એટલે ગોલોકી શક્તિને ત્યાંથી બોલાય. કઈ ગોલોકી શક્તિ, જે વ્રજની અંદર જે વિષ્ણુને જીવને અખંડ કરવામાં આવ્યો, જે વ્રજ લીલાને અખંડ કરવામાં આવી, એ આખું સબલિકમાં અખંડ કરવામાં આવી. તો એ જે સબલિકની શક્તિ છે ને એ ગોલોકી શક્તિને અહીંયા આગળ પાછી ઉતારવામાં આવી. જેને ઉપર બેસીને લીલા કરી ત્યાંથી બંધ થયું તો એને તો શરૂ કરવી પડે, એને તો ખબર છે કે આગળ શું થયું. એટલે હવે એ ગોલોકી શક્તિ સબલિકની જે શક્તિ છે ને ચિત્તની, એ શક્તિને અહીંયા આગળ ઉતારવામાં અખંડ શક્તિ. એટલે વ્રજ અને રાસથી બંનેની શક્તિ અહીંયા આગળ ઉતરી. ગોલોકી શક્તિ, એ ગોલોકી શક્તિ દ્વારા અહીંયા આગળ 11 દિવસની લીલા થઈ. 11 દિવસની લીલા, 7 દિવસની ગોકુળમાં અને 4 દિવસની મથુરામાં. એટલે 7 દિવસની ગોકુળમાં લીલા થઈ, એમાં
જે રાસ આપણે રમ્યા ને, કયો રાસ? તો અખંડ રાસ. જે અખંડ રાસ આપણે રમ્યા એ રાસની પ્રતિબિંબ, એ રાસનું પ્રતિબિંબ પહેલા અવ્યાકૃત ન પડ્યું અને અવ્યાકૃતના પ્રતિબિંબનું પણ પ્રતિબિંબ એ આ જે નવ કાલમાનું બ્રહ્માંડ વ્રજ પાછું ઊભું થયું ને ત્યાં પડ્યું અને ત્યાં રાસ થયો. ત્યાં રાસ થયો ને ત્યાં કુમારિકા જે સખ્યો છે એ કુમારિકાઓને એનું સુખ આપવામાં આવ્યું, કારણ કે કુમારિકાઓ પણ પહેલા આગળ માંગ્યું હતું કે આ રીતે તમે જે સખ્ય ગોપીઓ સાથે લીલા કરો છો એવી લીલા અમારી સાથે પણ કરો. તો આ રીતે જેવું માંગ્યું હતું એવી એમની ઈચ્છા પૂરી કરવા માટે એ વેદ ઋચાઓ સ્વરૂપે આવી અને એમની જોડે પણ એ પ્રતિબિંબનું પણ પ્રતિબિંબ પડીને રાસ થયો અને એમને પણ એ સુખ આપવામાં આવ્યું. તો આ રીતે શું થયું? પ્રતિબિંબનું પણ પ્રતિબિંબ પડીને રાસ એ 7 દિવસની ગોકુળની લીલામાં થયો અને પછી 4 દિવસની મથુરાની લીલા થઈ કે જેમાં કંસને મારવામાં આવ્યો અને એ બધી લીલા થઈ. અને પછી શું કર્યું? 11 દિવસની આ લીલા પૂર્ણ થઈ ત્યાં એમણે વાસળી અને એમનું જે વેગ હતો એ મૂકી દીધો, એટલે કે ગોલોકી શક્તિ 11 દિવસ પછી પાછી ગઈ. અને હવે એ તનમાં શું રહ્યું? જે કૃષ્ણનું તન હતું, નવું તન ધારણ કર્યું, એ નવા તનમાં હવે શું રહ્યું? માત્ર ને માત્ર વિષ્ણુનો જીવ રહ્યો. હવે માત્ર વિષ્ણુનો જીવ રહ્યો એટલે વિષ્ણુએ શું કર્યું? એ તો બધું ભૂલી ગયો હતો, કારણ કે એની અંદર તો અક્ષરાતીત હતી આતમ જાણે લીલા કરતો. તો હવે આ જે વિષ્ણુ હતો એ તો કેવો હતો? નવો હતો. એને તો નવા વિષ્ણુ બન્યા ને, નવું બ્રહ્માંડ બન્યું એટલે નવા વિષ્ણુ બન્યા. જે જૂના હતા એ તો અખંડ થઈ ગયા, એમનો જીવ તો અખંડ થઈ ગયો. તો હવે શું છે? નવા વિષ્ણુ બન્યા. તો એમને તો કશી ખબર રહી નહીં કે હું તો વિષ્ણુ સ્વરૂપ છું. એટલે જેવું એમને એમનામાંથી ગોલોકી શક્તિ ગઈ અને એમણે જે વસ્ત્ર આભૂષણ ને જે બાંસળી હતી એ બધું મૂકી દીધું અને દ્વારકામાં પ્રવેશ કર્યો, એવું જ એમનું શું થયું? વિષ્ણુ સ્વરૂપ થયું. એટલે આ બધી જે વાતો છે એ હવે આપણે કાલે જોઈશું. તો ચોપાઈ આજે અહીંયા જ દોહરાઈ દઈએ. વ્રજ રાસ દો અખંડ कर चेतन बुद्धि फिरे मान, ए ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशाना, जहां मोहम्मद आए रोशाना। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।